ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 2 દિવસના યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગરની શામળદાસ આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે મેડસ્વીતા ડાયાબિટીસ અને તણાવમુક્ત જીવન માટે નિઃશુલ્ક તારીખ 29-30 એમ 2 દિવસનો શીતકાલીન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરના 7 થી 7,500 લોકોએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી 5,000 લોકો હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં ખાસ યોગ સેવક શિષપાલજી, જે ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાએ હાજરી આપી હતી અને તેમના દ્વારા ભાવનગરવાસીઓને પોતાના જીવનમાં નિરોગીને ખુશાલ કેમ રહેવું તેના માટે યોગને લગતી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા ઋષિ મુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે. એનું સમાધાન છે યોગ. આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી યોગને પ્રમોટ કરે છે. એમના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. એ આપણા ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. 365 દિવસ સમસ્ત ગુજરાતની જનતા યોગ કરે, એના માટે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે. આજે હું ભાવનગરની ભૂમિ પર આવ્યો છું. ભાવનગરમાં એક વિશાળ સંખ્યામાં લોકો અહીંયા ભેગા થયા છે. મને જે પ્રમાણે કીધું કે આટલું મોટું યોગનો કાર્યક્રમ પહેલી વખત ભાવનગરમાં થયું છે, તો લોકોમાં હવે સ્વાસ્થ્યના પ્રત્યે અવેરનેસ વધી છે. લોકો હેલ્ધી રહેવા માંગે છે, ફિટ રહેવા માંગે છે અને યોગ સ્વસ્થ રાખવા માટે સૌથી મોટી જડીબુટી છે. આપણા ચેનલના માધ્યમથી હું ભાવનગરની જનતાને આહવાન કરવા માંગુ છું કે કાલે સવારે પણ 6 વાગે અમારું આ યોગાનું સેશન છે. એના પછી 365 દિવસ અમારી યોગ વર્ગો ચાલે છે. તો આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ. अस्तु, भारत माता की जय, वंदे मातरम। अगर रोज ये अभ्यास करोगे तो 100 साल तक आपकी कमर में दर्द नहीं। हमें स्वस्थ तो होना है, बीमारियां तो मिटेंगी। योग करोगे, बीमारियां मिटना तो बाय प्रोडक्ट है योग का। योग करोगे, रोग मिटेंगे। अगर योग करोगे तो आपका बुद्धिबल बढ़ेगा, आत्मबल बढ़ेगा, आपका मनोबल बढ़ेगा। आप भौतिकता के क्षेत्र में भी शिखर पर जाएंगे और आध्यात्मिकता के क्षेत्र में। पहलू अभ्यास, बीजो अभ्यास आप भूल जाते। मैंने अकेली खबर અને લાંબી શ્વાસ લેતા ऊपर उठिए और श्वास छोड़ते हैं। ये लंबी गहरी श्वास लेते ऊपर उठिए और थोड़ी देर होल्ड कीजिए, थोड़ी देर होल्ड कीजिए। તથા ભાવનગરના અલગ અલગ ગ્રુપો દ્વારા માનનીય શિષપાલજીનું શાલ ઓતાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી ખાસ વાત એ છે કે બીજા દિવસનો પ્રોગ્રામ જે વહેલી સવારનો હોય તેમાં ભાવનગરવાસીઓમાં યોગને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી જ સવારથી લોકો મોટી સંખ્યામાં શામળદાસ આર્ટ્સ કોલેજના મેદાનની અંદર જોવા મળ્યા હતા અને ખાસ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ તમામ લોકો માટે ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભાવનગર જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શ્રી શિષપાલજીના સાનિધ્યમાં શીતકાલીન યોગ શિબિરમાં સોલંકી જીવરાજભાઈ કાપજીભાઈ ટ્રસ્ટ તરફથી ફ્રી ઉકાળા વિતરણનું સેવા આપવામાં આવી છે. જે સ્વાસ્થ્યવર્ધક પીણું છે, જે સ્વાસ્થ્યવર્ધક પીણું પીવાથી વેઇટ લોસ થાય છે, ડાયાબિટીસમાં પણ સારું છે, થાઇરોઇડમાં પણ સારું છે અને ઘણા જ બધા આપણા શરીરની અંદર રહેલા ટોક્સિન્સને દૂર કરનારું છે. સોસાયટી કેવી રીતે યોગ વર્ગ પહોંચાડો? તમે યોગ ટીચર બનીને તમારે શું કરવાનું? તમારા કોઈ પ્રશ્નો હોય, કોઈ તમારા એના સાથે તમારું સંવાદ કરીશ. બસ
હસતા રહો. આ યોગ શિબિરની અંદર 125 જેટલા યોગ ટ્રેનર તથા 15 યોગ કોચ અને 4 કોઓર્ડિનેટર અને બીજી ઘણી સામાજિક સંસ્થા દ્વારા ઘણી સેવાના કાર્યો કર્યા હતા અને આ યોગ શિબિરમાં ઘણા રાજકીય આગેવાનો અને મહેમાનો હાજર રહ્યા હતા. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહિદ મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી, ભાવનગર. ભાવનગરની અંદર દ્વિદિવસીય શીતકાલીન યોગ શિબિરનું ખૂબ જ સરસ રીતે આયોજન થયું. 29 જાન્યુઆરી અને 30 જાન્યુઆરી આ 2 દિવસ નિર્ધારિત કર્યા હતા. આજે અંતિમ દિવસે ખૂબ જ ઉત્સાહભેર લોકોએ ભાગ લીધો છે. આ યોગ શિબિરની અંદર અમારા 125 જેટલા યોગ ટ્રેનરો, 15 જેટલા યોગ કોચ અને 4 કોઓર્ડિનેટર ના સહયોગથી ડોર ટુ ડોર આ કાર્યક્રમ થયો છે. આ શિબિરની અંદર જે સામાજિક સંસ્થાઓ છે, માનવ સેવા સંચાલિત સેવા છે, એમના દ્વારા ઉકાળાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. સાથે પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, RSS, આર્ય સમાજ, આ બધી જ સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મહાનુભાવોએ હાજરી આપી હતી. અને ખાસ કરીને સમરદાસ આર્ટ્સ કોલેજના જે અમને આ સહયોગ પ્રાપ્ત થયો છે, ત્યાં ગ્રાઉન્ડનો અમને જે છે સમરદાસ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલનો પણ અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ.